બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને જોયા બાલા પાછળ બધા પાછળ ઓ બિચારાને કેવું થઈ ગયું છે. એને અમે ઘરે મૂકી અને અમે 3 લેડીઝો બહાર જઈએ છીએ આઉટિંગ માટે. વિન્ડો શોપિંગ ચલો તો ટાટા. હા જો બે ભેંસ બેસી ગઈ છે અંદર અને ત્રીજી નાની અમથી ભેંસ હમણાં બેસી તો પેલી આવી એન્ટીના. તો અમે જઈએ છીએ હવે. હું પણ બેસી જાઉં. મમ્મી બા ઘટી જગ્યા જ નહીં અંદર. ટાટા ચાલ સે હેલો. જા રહે હે. આપણે જઈએ છીએ અકોટા પેલું અકોટા છે ને ત્યાં અકોટામાં લઈને ના આવે અમારા માટે. મળીએ આપણે ત્યાં જઈને. આવી ગયા છે અમે લોકો અહીંયા. આવું એક એક્ઝિબિશન છે અને હવે અંદર જઈએ છીએ. બધું જ્વેલરી ને એવું બધું મળે છે. જોઈએ અંદર શું શું છે. અહીંયા શોપિંગ કરવા ગયા, કંઈ વધારે લીધું નહીં. પર્સ લીધા છે બોહો बैग ना. वो लिए 3 हमने ना 3 એન્ડ બહુ મોંઘું હતું બધું એટલે અમે બીજું કશું ના લીધું કેમ કે અમે ગરીબ છીએ. वी आर बोर्ड दैट्स वाई. जगह थोड़ी महंगी थी, हम लोग थोड़े कम पड़ गए पैसे, तो हम अब जा रहे हैं हमारी औकात के हिसाब से मंगल बाजार. ये वहाँ पे मिल जाएगा, हम हमारी औकात का मिल जाएगा. तो हम जा रहे हैं मंगल बाजार. चलो તો અમે લોકો ભાઈના શર્ટ લેવાના છે કેમ કે હવે એની સર્જરી થઈ છે તો એ બિચારો ટી શર્ટ નહીં પહેરી શકે, તો એની જગ્યાએ હવે શર્ટ લેવાના છે. તો એ લેવા માટે અમે આપણે સિટીમાં જઈએ, ત્યાં વચ્ચે જે આવે છે નવું મોલ એમાં જઈએ છીએ. અને યુસ્ટા કરીને છે. મમ્મી પાછળ ધીમે ધીમે આવજો. અમે લોકો જઈએ છીએ. ભાભીને બી મેં કીધું હતું કોઈ યુસ્ટામાં સારા કપડાં મળે છે, એમાં જોઈ લઈએ એકવાર. हाँ सारे हैं इधर. पैंटालून्स भी है आई थिंक इधर सारे ही है. और हमें જોઈ લઈએ. देखो वो પેન્ટ वैसे लेनी थी. મળીએ આપણે તમને. શોપિંગ કરી લઈએ અમે થોડી. સો ફ્રેન્ડ્સ, હું અહીંયા યુસ્ટામાં આવી છું ને. आपका नाम क्या? सुधा जी ने बहुत हेल्प किया, मतलब सारा हमारा शॉपिंग करवाया, बिलिंग करवाया और लास्ट टू लास्ट हमारे साथ रहे. थैंक यू सो मच सुधा. सो आइए तो प्लीज़ इनसे मिलिएगा युस्टा में. ये कौन सा एरिया बोलते हैं इसको? डांडिया बाज़ार में जो है यहाँ पे युस्टा है, तो वहाँ पे आइए. और बहुत अभी तो सेल चल रहा है, 26 तक है, बट ये वीडियो तो कल परसों आएगा तो उसके बाद नहीं रहेगा. पर हाँ, आते रहते हैं, डिस्काउंट आता रहता है, तो आप लोग आइएगा. थैंक यू सुधा. टाटा. મંગળ બજાર આવ્યા છે અમે લોકો. મારી ભાભી જો ટામેટા જેવી થઈ ગઈ છે ને. મંગળ બજારમાં ભીડ જો કેટલી છે. ट्रैफिक इतना. दगा करके जाना पड़ेगा. અમે મંગળ બજારમાં
આવ્યા છીએ બધું શોપિંગ કરવાને આ બધું લીધું છે જો મંગળ બજારમાં તમે જેવા અંદર ઘૂસો ને પહેલી જ ગલીમાં અંદર આવવાનું અને આ હોલસેલની દુકાન છે કોસ્મેટિકની તમને બધી જ બ્રાન્ડની બધી જ વસ્તુઓ મળી જશે અહીંયા જોઈ શકો તમે શેમ્પૂથી લઈને લિપસ્ટિકથી લઈને આઈલાઇનરથી લઈને બ્રશથી લઈને બધું જ સ્ટ્રેટનિંગ મશીન બધું જ અહીંયા મળી જશે અને એકદમ રિઝનેબલ રેટમાં મળે છે કેમ કે આ હોલસેલના ભાવમાં આપે છે સો જોઈ શકો છો જે અમારો સામાન છે ગ્લિટરવાળી આઈલાઇનર છે અમારા ભાભીએ લીધી છે એના ઓનર છે મતલબ એમના સન ને એવી રીતે જ છે તમે જોઈ શકો છો ભીડ આટલી જ તમને જોવા મળશે અમારા ભાભી ઊભા છે મળીએ સો આ દુકાન છે તમે જોઈ શકો છો અને અહીંયાથી આપણે બહાર નીકળીએ ને એટલે તરત જ અંદર વળીએ એટલે તરત આ દુકાન આવે છે અહીંયા પણ જ્વેલરી ને બધું મળે છે આવ આવ કેમ છો હા ફોટો પડાવવાનો આ તો પડાવીએ એક જ મિનિટ જો આ તમે જેવું અહીંયાથી અંદર આવશો ને આ દરવાજાથી એટલે પહેલી જ ગલીમાં શોપ છે તમે જઈ શકો છો અને એકદમ રિઝનેબલ રેટમાં અને આ વિડીયો બતાવશો તો ડિસ્કાઉન્ટ પણ આપશે તમને તો પ્લીઝ આવજો અને હવે આ લોકોને મળી લો હા ચલો ફોટો પડાવવાનો જ પાડી લો ચલો ચાલુ તમે દેખાશો થેન્ક યુ ચલો હા ચોક્કસ આ બીજી શોપમાં બોલાયા છે હા બોલો બોલો કશું એવું લેવાનું હોતું નથી એટલે હા જો આ શોપ છે બંગડીઓની નાની સેટની તમે શું નામ છે કંગન ફેશન નામ છે તમે જોઈ શકો છો અને આ વિડીયો બતાવીને આવશો ડિસ્કાઉન્ટ આપશે ને હા આ વિડીયો બતાવીને આવશો ને તો ડિસ્કાઉન્ટ આપશે તમને ચોક્કસ યુ વોન્ટ એનીથિંગ હા ઓકે ચલો ફ્રેન્ડ અહીંયા એમની જે દુકાન છે શું નામ છે આપણી પેલી દુકાનનું હિના બ્યુટી ને આનું નામ આ બ્યુટી નેલ્સ છે અને આગળ જે દુકાન છે એનું નામ હિના બ્યુટી સો એમનું જ આ છે બ્રાન્ચ અને અહીંયા બધું નેલ આર્ટ્સનું છે તમે જોઈ શકો છો બહુ જ સરસ નેલ્સ છે અહીંયા આ સ્પેશિયલ નેલ આર્ટનું જ છે ને હા જો જેલ નેલ્સ છે ને જેલ નેલ પોલિશ છે જોઈ શકો છો બધી અને કિટ બેગ ને એવું પણ છે મેકઅપ બોક્સ મેં અહીંયાથી લીધેલી છે મારી છે આવી છે સો રિઝનેબલ રેટમાં મળી જાય છે બધું જો બધું સરસ છે નેલ આર્ટ્સ ઓકે તો જે ગલી છે એ જ ગલીમાં અંદરની સાઈડ છે તો તમે લોકો આવીને લઈ શકો છો અને આ વિડીયો બતાવશો તમને ડિસ્કાઉન્ટ પણ આપશે ચોક્કસ આ ભાઈ છે જુઓ જોઈ લેજો અને આ પણ છે ડિસ્કાઉન્ટ આપજો કોઈ આવે તો આ વિડીયો બતાવી
આ મશીન્સ છે ને? ઓકે ઓકે. તો બધું કલેક્શન તો બહુ જ સરસ છે. તમે લોકો જરૂરથી આવજો ને લેજો. ઓકે. ઓ બ્રોચ ને એવું બધું પણ છે. એટલે તમને બધી જ વેરાયટીઝ અહીંયા મળી જશે. તમને જે જોઈતી હશે તો પ્લીઝ આવીને એક વખત વિઝિટ જરૂરથી કરજો. બહુ સારું કલેક્શન છે અને રિઝનેબલ રેટમાં છે. સૌથી વધારે વસ્તુ એ સારી છે કે કોઈ પણ વ્યક્તિ અહીંયાથી લઈ શકે. તો તમારું કાર્ડ કેવું આપો? એ વાલા, હા, આ કાર્ડ છે. સો જેને પણ આવવું હોય ફોન કરીને આવી શકે છે. અને આ જો બધા કલર્સ મળી જશે તમને. તમે સ્ક્રીનશોટ લઈ લેજો ને જરૂરથી આવજો અહીંયા. જો આ ગ્લિટરમાં ને એમાં છે અને બહુ સરસ. નેલ આર્ટ્સની બધી વસ્તુઓ છે. સરસ છે. એટલે જે પણ નવું કોઈ ખોલવા માંગતું હોય દુકાન આ તે નેલ્સનું ને એનું તો અહીંયાથી હોલસેલમાં લઈ શકે હે ને? જી જી જી. તો એમના માટે બહુ સારું છે. આ રિટેલમાં પણ હોલસેલ ભાવ છે. જી. પબ્લિક માટે તો આમ ટોટલી અમે લોકો હોલસેલ મૂક્યું છે. ઓકે. એટલે કોઈ એક વસ્તુ લે તો પણ એટલો રેટ? એમઆરપી કોઈ વસ્તુ નથી. એમઆરપી કમમાં ભાવમાં અમે લોકો આપીએ છીએ. અચ્છા, કોઈ એક વસ્તુ મતલબ ચલો એક નેલ પોલિશ. ઓકે ઓકે. ચલો તો આનાથી વધારે શું જોઈએ? અને એમાં પણ પાછું મારો આ વિડીયો બતાવશો તો એમાં પણ ડિસ્કાઉન્ટ આપી દે. ચલો, થેન્ક યુ. ભાવી, એવરીથિંગ ડન. કિચન લઈ લ્યા. અમે અહીંયાથી કિચન લીધા છે. તમે જોઈ શકો છો અહીંયા બધી ટાઈપના કિચન મળી જાય છે. કાર્ડ છે એમને જોઈ લો. तो बंदे हुए आते हैं बाहर लेके जाने को ना किचन. हाँ चलो हम लोग निकले. थैंक यू. वेलकम. चलो हम सीधा बाहर निकलेंगे. Need anything? ઓટો કરી લઈએ ફટાફટ અને ઘર માટે નીકળીએ. ચલો, ઓટોમાં બેસી ગયા છે અમે લોકો અને હવે ઘરે જઈ રહ્યા છે. બહુ ટ્રાફિક છે. હાલત ખરાબ છે. સવારનું કંઈ ખાધું નથી. બ્રેકફાસ્ટ કર્યો તો પછી કંઈ ખાધું નથી. થાકી ગયા છે. શરદી છે મને. ઘરે પહોંચીએ, મળીએ ઘરે જઈને મળું તમને. તો ફ્રેન્ડ્સ, અમે લોકો શોપિંગ કરીને આવી ગયા છે ઘરે. મારા ભાભી જો બધું જોવે છે, ચેક કરે છે કે બધું જે લીધું છે બરાબર છે કે નહીં. ચેક થઈ ગયું છે. તો મસ્ત એમને જે બધું જેટલું લેવાનું હતું, કેમ કે હવે એમના જવાના દિવસો નજીક છે એટલે બધું ત્યાં ગિફ્ટ આપવા માટે એમણે અમુક વસ્તુઓ લીધી છે. બેંગલ્સ લીધા છે, કિચન લીધા છે અને કપડાં લીધા છે થોડા વધારે આપવા. એવું બધું લઈને ગિફ્ટ કરશે ત્યાં કે ઇન્ડિયાની વસ્તુઓ છે આ બધી. સો શોપિંગ તો પતી ગઈ. અમે ઘરે પણ આવી ગયા અને બહુ થાકી ગઈ છું. હવે થોડુંક કંઈક ખાઈશ કેમ કે સવારનું કંઈ ખાધું નથી અને પછી આરામ કરીશું. અને મારા ભાઈને પણ બધું ખુલી ગયું છે. બતાય તાર પાછળ એને બેન્ડેડ નીકળી ગઈ છે હવે. એને હીલ પણ થઈ ગયું છે. સરસ થઈ ગયું છે. સો એને પણ થઈ ગયું આજે. બધું પટ્ટી વટ્ટી કાઢી નાખી છે. હવે ખુલ્લું રહેશે એટલે જલ્દી એને સારું થઈ જશે. બસ તો
આજનો દિવસ અહીંયા જ સમાપ્ત થાય છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા. હા, ના ગમ્યો હોય તો લાઈક કરજો. મારી મમ્મીનું કહેવું એવું છે. ઓકે, તો ટાટા, બાય બાય.